હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું પરવળનું શાક। તો ઘણાના ઘરમાં પરવળનું શાક નથી બનતું હોતું, પણ તમે આ રીતે સ્પેશિયલ મસાલા સાથે પરવળનું શાક બનાવશો તો બહુ ટેસ્ટી એવું પરવળનું શાક બનશે। અને અઠવાડિયામાં એકવાર બનાવીને ખાવ એટલું ટેસ્ટી પરવળનું શાક ફક્ત 8 થી 10 મિનિટમાં બની જશે। તો વજનમાં 500 ગ્રામ પરવળ લીધા છે। તો આ રીતના પતલા, લાંબા અને મીડિયમ હોય એવા જ પરવળ લેવાના છે। વધારે પડતા કડક અને મોટા હોય એવા પરવળ લેવાના નથી, એમાં બિયાનો ભાગ વધારે પડતો હોય છે। એટલે આ રીતના મીડિયમ હોય એવા પરવળ લઈ ધોઈને સાફ કરી અને આપણે છાલ કાઢી લઈશું। તો બંને સાઈડ ડીટિયા કાઢીને આ રીતે મેં પિલરેથી પરવળની છાલ કાઢી લીધી। તો પરવળ અંદરથી એકદમ સરસ કૂણું છે, એટલે આ રીતે આપણે કટ કરી લઈશું। પણ જો અંદર બિયાનો ભાગ વધારે હોય તો કાઢી લેવાનો। અને આ રીતે બધા જ પરવળને મેં કટ કરી લીધા। હવે આપણે એક પેન લઈશું। તો પરવળના શાકમાં વધારે પડતું તેલનો ઉપયોગ કરવાનો નથી, એકદમ ઓછા તેલમાં પણ પરવળનું શાક બહુ ટેસ્ટી એવું બનશે। તો મેં મીડિયમ જ તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તમાલપત્ર, લાલ મરચું અને રાઈ જીરું એડ કરી અને આપણે પરવળ એડ કરશું। બરાબર મિક્સ કરી લેશું। અત્યારે પરવળને આપણે ખુલ્લા જ કૂક થવા દેશું 1 થી 2 મિનિટ જેવા। હિંગ, હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ। બરાબર મિક્સ કરી લેશું। હવે ઢાંકી અને આ પરવળને 80% જેવા કૂક થાય ત્યાં સુધી કૂક થવા દેશું। ત્યાં સુધીમાં મસાલો તૈયાર કરી લેશું। તો મિક્સર જારમાં 1 ચમચી વરિયાળી, 1 ચમચી આખા ધાણા, 1.5 ચમચી જેટલા સિંગદાણા, 1.5 ચમચી જેટલા સફેદ તલ, 10 થી 12 લસણની કળી, મીડિયમ સાઇઝનો ગોળનો ટુકડો, ધાણા જીરું, લાલ મરચું, થોડો ગરમ મસાલો। હવે મિક્સર જારમાં બધી વસ્તુને આપણે ક્રશ કરી લેશું। તો આ રીતનો મસાલો બનીને તૈયાર થયો છે। હવે આપણે પરવળને ચેક કરી લઈએ। તો પરવળ આપણા 80% જેવા કૂક થઈ ગયા છે અને ફક્ત 4 જ મિનિટમાં પરવળ એકદમ સરસ કૂક થઈ ગયા। પરવળને ચડતા બિલકુલ વાર નહીં લાગે, ફક્ત 4 થી 5 મિનિટમાં જ આ પરવળ 80 થી 90% જેવા કૂક થઈ જશે। તો બરાબર મિક્સ કરી અને આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ એડ કરશું। તો પરવળ 80 થી 90% જેવા કૂક થઈ જાય પછી જ મસાલો એડ કરવાનો છે। તો આ મસાલાને પરવળ સાથે બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। બરાબર મિક્સ કરી તો આ રીતે એકદમ સરસ મસાલો પરવળ સાથે મિક્સ કરી લેવાનો છે। તો મને શાકમાં થોડું મીઠું ઓછું લાગ્યું એટલે મેં બીજી વાર થોડું મીઠું એડ કર્યું છે। અડધું લીંબુ નીચવશું અને બરાબર મિક્સ કરી લેશું। તો હવે આ શાકને ઢાંકી અને ફક્ત 2 મિનિટ માટે કૂક થવા દેશું, એટલે મસાલો અને પરવળ બંને સરસ મિક્સ પણ થઈ જશે અને કૂક પણ થઈ જશે। તો 2 જ મિનિટમાં આ શાક એકદમ સરસ મિક્સ થઈ જશે। ઉપર લીલા ધાણા એડ કરી બરાબર મિક્સ કરી લેશું। તો બહુ ટેસ્ટી એવું પરવળનું શાક ફક્ત 8 થી 10 મિનિટમાં બની જશે। તો આ રીતનું એકદમ છૂટું અને કોરું એવું પરવળનું શાક બન્યું છે। જો તમારે ભાખરી સાથે ખાવા બનાવવું હોય તો તમે આમાં થોડું પાણી એડ કરીને રસો પણ કરી શકો, પણ આ શાક મેં રોટલી અને દાળ ભાત સાથે ખવાય એ રીતે કોરું અને છૂટું બનાવ્યું છે। તો એકદમ ઝટપટ બની જાય તેવું સ્પેશિયલ મસાલા સાથે પરવળનું શાક ફક્ત 8 થી 10 જ મિનિટમાં બની જશે અને બહુ ટેસ્ટી એવું શાક લાગશે। ખરેખર એકવાર ચોક્કસ ટ્રાય કરજો, બધાને ઘરમાં ભાવે એવું ટેસ્ટી શાક બનશે।